હેલો સ્ટુડન્ટ્સ, પરમાણુના 3 નમૂના જોઈ ગયા. થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને બોહરનો પરમાણુ નમૂનો. દરેકમાં થોડી થોડી મર્યાદા હતી. હવે અંતે આવે છે ક્વોન્ટમ નમૂનો, પરમાણુ માટે ક્વોન્ટમ નમૂનો. આ નમૂનાને સમજીએ તો આપણે પરમાણુ વિશે બધી જ માહિતી મેળવી લઈશું. પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય છે, કેટલી સ્પીડમાં ભ્રમણ કરે છે, કઈ કક્ષક હશે, આકાર શું હશે, આ બધી જ વસ્તુ, ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થયેલી હશે, એ બધી જ વસ્તુ આ ક્વોન્ટમ નમૂનામાં હોય છે. હવે ક્વોન્ટમ નમૂનો એકચ્યુઅલી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પરથી બનેલો છે. તો પહેલાં તો એ સમજી લે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એવી શાખા છે રસાયણ વિજ્ઞાનની કે જેમાં દ્રવ્યની તરંગ અને કણ બંને પ્રકૃતિ પર આધારિત, બંને પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવેલું છે. યાદ કરો, બોહરના નમૂનામાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિ, દ્રવ્ય પ્રકૃતિ, કણ પ્રકૃતિને ધ્યાનમાં લીધું હતું, તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધું હતું નહીં. એટલે જ તો પેલા નિશ્ચિત પથવાળું શક્ય ન હતું. પરંતુ આ ક્વોન્ટમ નમૂનામાં બંને પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં દ્રવ્યની તરંગ તેમજ કણ બંને પ્રકૃતિ શાસ્ત્ર દ્રવ્યની તરંગ અને કણ બંને પ્રકૃતિ પર આધારિત છે. એટલે એવું કહી શકાય કે જે યંત્રશાસ્ત્ર દ્રવ્યની તરંગ તેમજ કણ બંને પ્રકૃતિ પર આધારિત હોય તેને જ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે. હવે આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનો વિકાસ કયા બે વૈજ્ઞાનિકોને ફાળો જાય છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ એક તો હાઇઝનબર્ગ અને બીજો છે ઇરવિન શ્રોડિંજર દ્વારા થયો. તો આ બંને વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયત્ન દ્વારા આ ક્વોન્ટમ યાંત્રિક નમૂનો શક્ય બન્યો છે. હવે એકચ્યુઅલી આપણે જે જોવાના છે તે શ્રોડિંજર તરંગ સમીકરણ શું છે અને કઈ રીતે કક્ષકોનો આકાર, ઇલેક્ટ્રોનની ઉર્જા વગેરે નક્કી કરવામાં એ મહત્વનો ભાગ ભજવે તે સમજવાનું છે. તો શ્રોડિંજર તરંગ સમીકરણની વાત કરીશું તો શ્રોડિંજર તરંગ સમીકરણ એ અણુ અથવા તો પરમાણુ જેવી પ્રણાલી માટે બને છે. તો લખીશું કે અણુ કે પરમાણુ જેવી પ્રણાલી માટે આ સમીકરણ નીચે મુજબ છે. સમીકરણ જ જોવાનું છે, એની સાબિતી કે આપણે જોવાની નથી, એ તમે હાયર ક્લાસમાં ભણીશું. સમીકરણ છે ડેલ્ટા સ્ક્વેર સાઈ ડેલ્ટા એક્સ સ્ક્વેર પ્લસ ડેલ્ટા સ્ક્વેર સાઈ ડેલ્ટા વાય સ્ક્વેર પ્લસ ડેલ્ટા સ્ક્વેર સાઈ ડેલ્ટા ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ બાય એચ બ્રેકેટમાં E માઇનસ વી ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો સામાન્ય આ સમીકરણ છે. હવે આ સમીકરણમાં
આવેલા પદો સમજીએ. તો ડેલ્ટા શબ્દો તો તમને ખબર જ છે, વિકલનમાં આવતા dxને અનુરૂપ છે, બરાબર. પ્રથમ સમજવાનું છે આપણે, ચલો કેપિટલ E શું છે? કેપિટલ એ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. યાદ કરો, કુલ ઉર્જા પાછું કોનો સરવાળો હતો? K વત્તા V, પોટેન્શિયલ ઉર્જા. V શું છે? ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, જેને આપણે પોટેન્શિયલ એનર્જી કહેતા હતા. ઓકે. H તો તમને ખબર છે શું છે? પ્લાન્ક અચળાંક. M શું છે? ઇલેક્ટ્રોનનું દળ. X Y Z શું છે? એ ત્રિપરિમાણમાં વપરાતા પરિમાણો છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. એ સિવાય સૌથી અગત્યનું લખી દઈશું આપણે કે x, y, z એ ત્રિપરિમાણના પરિમાણો છે. હવે સૌથી અગત્યની બાબત છે કે વોટ ઇઝ psi? psi એકચ્યુઅલી PSI, psi શું છે? psi એ તરંગ વિધેય છે, ખૂબ અગત્યનું. એકચ્યુઅલી આપણે આ psi વિશે જ બધું જોવાના છે. તરંગ વિધેય છે. નોર્મલી આ જે થિયરી છે એ થિયોરિટિકલ જ એની વેલ્યુ શક્ય છે, પ્રેક્ટિકલી વેલ્યુ મુશ્કેલ છે. તો તરંગ વિધેય છે જે શું છે? એકચ્યુઅલી તરંગ વિધેય છે અને તેનું મૂલ્ય જે રીતે તરંગને કંપ વિસ્તાર આવે તેમ એનું મૂલ્ય તરંગના કંપ વિસ્તારને બરાબર હોય છે. તેનું મૂલ્ય તરંગના કંપ વિસ્તાર અને તેનું મૂલ્ય નહીં પરંતુ તે તરંગના કંપ વિસ્તારને અનુરૂપ છે. તેનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. psi માટે વાર લખીએ, તે તરંગના કંપ વિસ્તારને અનુરૂપ છે. આ psi નું મૂલ્ય શું દર્શાવે? તો psi ના ઘણા બધા મૂલ્ય શક્ય હશે. તમે જ્યારે પરમાણુને આ સમીકરણ લાગુ પાડો અને એનું સોલ્યુશન મેળવો તો તમને psi ના અસંખ્ય મૂલ્ય મળશે, જે તમે હાયર સ્ટડીમાં કરશો. એમાંથી અમુક જ મૂલ્ય માન્ય હોય છે અને એ જે માન્ય મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનની કક્ષા નિર્દેશિત કરે છે. તો લખી શકીશું કે આ બધા psi માટે જ આપણે લખતા છે, psiની વેલ્યુ જ લખતા, psi માટે જ બધું લખતા છે કે ઘણા બધા મૂલ્યમાંથી માન્ય psiના મૂલ્યો, એટલે કે psiના માન્ય મૂલ્યો એ ઇલેક્ટ્રોનની કક્ષાનું નિર્દેશન કરે છે. તો હાલમાં તમે એટલું સમજો કે psiનું મૂલ્ય એકચ્યુઅલી ઇલેક્ટ્રોનની કક્ષા માટેનું નિર્દેશન કરે છે. તો જેટલા psiના મૂલ્ય હોઈ શકે એટલી ઇલેક્ટ્રોનની કક્ષા હોઈ શકે. માન્ય મૂલ્ય, કારણ કે ઘણા બધા મૂલ્યમાંથી. હવે અહીં એક બીજું પદ આપણને મળશે આ સમીકરણના સોલ્યુશન દરમિયાન. તમે જ્યારે એનું સોલ્યુશન કરશો હાયર સ્ટડીમાં ત્યારે તમને એક psi સ્ક્વેર પણ મળશે. આ psi સ્ક્વેર ખૂબ અગત્યનું છે. આનું બહુ મહત્વ નથી, psi સ્ક્વેરનું મહત્વ છે. psi એ પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન ઘનતા. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોન ઘનતા દર્શાવે છે. જે સ્થાને પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હશે એનો મતલબ કે તે રીતે તમે કક્ષકનો આકાર નક્કી કરી શકો. હાલમાં તો આપણે કક્ષા શબ્દ વાપરીએ છીએ. કક્ષાની અંદર કક્ષક આવે એ કક્ષકનો આકાર psi સ્ક્વેર દ્વારા નક્કી થાય. તો હાલમાં તમારા સૂત્ર યાદ રાખવાનું છે.
આ સૂત્રનું ખૂબ સામાન્ય સ્વરૂપ પણ છે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. આ સમીકરણનું સામાન્ય સ્વરૂપ h કેપ psi ઇઝ ઇક્વલ ટુ E psi, જ્યાં જે આપણે h કેપ h હેટ કહીએ એ એકચ્યુઅલી હેમિલ્ટોનિયન કારક છે, એક પ્રકારનો ફંક્શન છે જેમાં એપ્લાય કરેલું છે, એનું સામાન્ય સ્વરૂપ છે, બરાબર. પણ આ સમીકરણ એકચ્યુઅલી આ પ્રકારનું હોય છે. કોપી કરો. હવે આપણે ક્વોન્ટમ આંકની ચર્ચા કરીશું. ક્વોન્ટમ આંકો એક નંબર છે, અંકો છે. આ અંકોની મદદથી પરમાણુમાં ઇલેક્ટ્રોન કયા સ્થાને છે, ઇલેક્ટ્રોનની કઈ ઉર્જા છે એ આપણે નક્કી કરી શકીએ. તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ નક્કી કરતા અંકો છે. તો ઇલેક્ટ્રોનનું એડ્રેસ નક્કી કરતા અંકોને જ ક્વોન્ટમ અંકો કહેવામાં આવે છે. તરંગ સમીકરણ એટલે કે શ્રોડિંજરના તરંગ સમીકરણ પરથી મળે છે. તો લખીશું આપણે કે શ્રોડિંજરના તરંગ સમીકરણ પરથી મળતા એવા અંકો કે જે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપણને આપે તેને શું કહેવામાં આવે? ક્વોન્ટમ આંકો. તો શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલથી મળતા અંકો કે જે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપે તેને ક્વોન્ટમ આંક કહે છે. ક્વોન્ટમ આંક મુખ્યત્વે 4 પ્રકારના છે. મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેને કેપિટલ સ્મોલ n દ્વારા દર્શાવવામાં આવે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન એને જ કહેવામાં આવે, ગૌણ ક્વોન્ટમ આંક એને જ કહેવામાં આવે, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક જેને સ્મોલ l દ્વારા દર્શાવવામાં આવે. ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ આંક જેને m ક્યાં તો કે ml દ્વારા દર્શાવવામાં આવે. અને ચોથો વિશેષ છે એ છે સ્પિન ક્વોન્ટમ આંક જેને s દ્વારા દર્શાવવામાં આવે. આ જે ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજર સમીકરણ પરથી મળતો નથી. યાદ રાખજો, આ માત્ર ને માત્ર 3 જ એવા છે કે જે શ્રોડિંજર સમીકરણ પરથી મળે છે. બાકી આ જે ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી મળતો નથી. તો ઘણીવાર પૂછી શકે. હવે ક્વોન્ટમ આંક વિશે સમજીએ તે પહેલાં મારે તમને કક્ષા અને કક્ષકો વચ્ચેનો ભેદ બતાવવો છે. કક્ષા શું છે અને કક્ષકો શું છે? તો કક્ષાની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે તેને કક્ષા કહેવાય. બરાબર, સિમ્પલ વ્યાખ્યા, બહુ સિમ્પલ વ્યાખ્યા લખીશું. પરમાણુમાં ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે તેને કક્ષા કહે છે. અને કક્ષાને નક્કી કરતું વિધેય હોય તો કયું? તરંગ વિધેય psi દ્વારા નક્કી થાય છે કક્ષા. યાદ રાખજો. કક્ષકો શું છે? હવે આ જે આપણે માર્ગ કીધો, જે માર્ગે ભ્રમણ કરે કક્ષા, એમાં પણ એવો ભાગ હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ હશે. કારણ કે એક વાત યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું સ્થાન કદાપી નિશ્ચિત ન હોઈ શકે. એની સંભાવના હોઈ શકે અહીં 50% છે, અહીં 95% છે. તો જે સ્થાને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ હશે એને કક્ષકો કહેવાય. એનો મતલબ એવો થઈ ગયો કે આ કક્ષામાં પણ એવા ભાગો હશે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત હશે. વાત ક્લિયર? તો જે સ્થાને
લખીશું કક્ષામાં રહેલા એવા ભાગો અથવા કક્ષામાં રહેલા એવા ભાગો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય 90-95% જેટલી વધુ, તેનાથી વધુ, તેને કક્ષકો કહે છે. એક સિમ્પલ લઈએ તો આ પરમાણુ છે, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, ચોથી છે, પાંચમી છે, ચાલતી જ રહેશે અનંત સુધી. એમાં કક્ષકો આવેલી હોય છે. આમાં કક્ષકો હોઈ શકે, આમાં હોઈ શકે, આમાં હોઈ શકે, આમાં હોઈ શકે, આ રીતનું હોય છે. ચાલો હવે આપણે પાછા મૂળભૂત ક્વોન્ટમ આંક પર આવી જઈશું. ચાલો પ્રથમ ક્વોન્ટમ આંક કયો છે? તો પ્રથમ ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક. ચલો ક્વોન્ટમ આંક શું છે? ઇલેક્ટ્રોનનું એડ્રેસ એવો શબ્દ વાપર્યો એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન વિશે કોઈક ને કોઈક માહિતી આપતું હશે. તો પ્રથમ એ જાણીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક શું માહિતી આપે. તો મુખ્ય ક્વોન્ટમ આંક પરમાણુમાં રહેલી કક્ષા કે જેમાં કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. કક્ષાની ઉર્જા, એકચ્યુઅલી કક્ષાની ઉર્જા સાથે જ આવી જાય ઇલેક્ટ્રોનની ઉર્જા અને કક્ષાનું કદ દર્શાવે છે. શું દર્શાવે? ઉર્જા અને કદ દર્શાવે છે. મતલબ એનના મૂલ્ય પર આધાર રાખે કક્ષા નાની હશે, મોટી હશે, કેવી હશે. એમાં લખી દઈએ જેમ એનનું મૂલ્ય વધુ તેમ કક્ષાની ઉર્જા, ફરી પાછા કક્ષાની ઉર્જાનો ઉલ્લેખ આવે એનો મતલબ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ આવી જ જાય, ઉર્જા અને કક્ષાનું કદ બંને વધે છે. મતલબ જેમ એનનું મૂલ્ય વધે તેમ કદ પણ વધશે ને વધશે. ચાલો એનના મૂલ્ય કેટલા હોઈ શકે? તો એનનું મૂલ્ય ધન અને તે પણ પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. પૂર્ણાંક સંખ્યા હોય છે. જેમ કે n બરાબર 1 2 3 4 અનંત સુધી. જો આપણે અહીં આ એનના મૂલ્યને 1 કહીએ તો પ્રથમ કક્ષા થઈ. ત્યારબાદ જો એનનું મૂલ્ય 2 હોય તો એ બીજી કક્ષા હશે, એનનું મૂલ્ય 3 હોય તો ત્રીજી કક્ષા હશે, એનનું મૂલ્ય ચોથી, 5 આમ અનંત સુધી હોઈ શકે. અને જેમ એનનું મૂલ્ય વધતું જાય છે તમારો જો કક્ષકોનું કદ અને ઉર્જા પણ શું થાય છે? વધતી જાય છે. હવે એનનું દરેક મૂલ્ય એક કક્ષાની રચના કરે. કક્ષાને જ કોષ કહેવામાં આવે. આ કોષ માટે સંકેત વપરાય છે. n બરાબર 1 હોય તો તેના માટે સંકેત, તે કોષ માટે સંકેત વપરાય છે કે. n બરાબર 2 હોય તો k પછી l પછી m પછી n પછી o, આ રીતે ચાલતું જ રહેશે. તો એનનું મૂલ્ય એનના મૂલ્ય કોષની રચના કરે જેને નીચે મુજબ સંકેત દ્વારા દર્શાવાય છે. શું સંકેત કહ્યો? n બરાબર શું હોઈ શકે? n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, અનંત હોઈ શકે. તો સાથે સાથે બોલો કોષનું મૂલ્ય કેટલું હોઈ શકે? કોષનો સંકેત શું છે? કોષ માટે શું છે? n બરાબર 1 તો k l કેપિટલ M n o આ રીતે ચાલ્યા જ કરે છે. વાત કરી ગયા કક્ષા મોટી હોય છે તેમાં કક્ષકો હોય છે. કેટલી? પ્રશ્નો થશે કેટલી હોય છે? તો એ પણ એનના મૂલ્ય દ્વારા નક્કી થાય છે. દરેક કક્ષામાં કક્ષકોની સંખ્યા
એન સ્ક્વેર જેટલી હોય છે, એન સ્ક્વેર જેટલી. અને જો કક્ષકોની સંખ્યા મળે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળશે. ઇલેક્ટ્રોનની સંખ્યા 2n સ્ક્વેર જેટલી હોય છે. જોઈએ આપણે ઉદાહરણ લઈને. અને છેલ્લો મુદ્દો, અગત્યનો મુદ્દો, કે એનનું મૂલ્ય, આપણે કહ્યું કે એનનું મૂલ્ય કક્ષાની ઉર્જા નક્કી કરે, પરંતુ કક્ષકોની ઉર્જા નક્કી કરતો નથી એવું મતલબ નીકળે. કક્ષાની ઉર્જા નક્કી કરી શકે પણ કક્ષકોની ઉર્જા નક્કી કરતો નથી એવું મતલબ નીકળે. પરંતુ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા, હાઇડ્રોજન કે જેમાં એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન જેવા પણ એક ઇલેક્ટ્રોનવાળા એવા સ્પીસીસની કક્ષકોની ઉર્જાનું મૂલ્ય પણ એન પર આધાર રાખે, એટલે એન દ્વારા નક્કી કરી શકાય છે. આ મુદ્દો લખીએ ખરા, આપણે એની ચર્ચા આવભાવના સિદ્ધાંતમાં નક્કી કરીશું. ચાલો જોઈએ કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ, હાઇડ્રોજન જેવી સ્પીસીઝની કક્ષકોનું મૂલ્ય, કક્ષકોની ઉર્જાનું મૂલ્ય, કક્ષકોની ઉર્જાનું મૂલ્ય માત્ર n પર આધારિત છે. આ અગત્યનો મુદ્દો છે, પરંતુ એની સમજ ઇલેક્ટ્રોન રચના માટેના સિદ્ધાંતો જોશું ત્યારે ખબર પડશે. ચાલો હવે આનો મતલબ જોઈએ. જો n બરાબર 2 હોય તો કક્ષકોની સંખ્યા કેટલી હશે? કક્ષકોની સંખ્યા n સ્ક્વેર એટલે કે 2 સ્ક્વેર એટલે કે 4, 2 નો વર્ગ એટલે 4 હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા 2n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 નો વર્ગ, અને આ કિંમત 8 હશે. તો આ રીતે જો એનનું મૂલ્ય ખબર હોય તો આપણે કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જાણી શકીએ. કોપી કરો. ઓકે, હવે વાત કરીશું બીજો ક્વોન્ટમ આંક એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એલ. બીજા કયા કયા શબ્દો હતા? ગૌણ ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, એ પણ લખી દઈશું. તેને ગૌણ અથવા તો એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહે છે. ચાલો, જે રીતે મુખ્ય ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમ કહી શકીએ, ઇલેક્ટ્રોનની કક્ષાનું કદ કહી શકીએ અને તેની ઉર્જા નક્કી કરે કક્ષાનું. એ રીતે આ શું નક્કી કરે છે? તો આ કક્ષામાં રહેલી કક્ષકોનું અવકાશીય, કક્ષામાં રહેલી કક્ષકોનો અવકાશીય આકાર એટલે કે ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. લખીશું કે આ ક્વોન્ટમ આંક એ કક્ષકનો અવકાશીય આકાર નક્કી કરે છે. આકાર નક્કી કરે છે કક્ષક માટે. હવે એનું મૂલ્ય કોના પર આધાર રાખે? તો તેનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધારિત હોય છે. કેવી રીતે? તો તે પણ જોઈએ આપણે. જેમ કે આધારિત હોય છે અને તેના મૂલ્યો 0 થી n-1 સુધી હોય છે. આ ખૂબ અગત્યનું. 0 થી n-1 સમજો બરાબર. જેમ કે n બરાબર 1 છે તો એલના મૂલ્ય કેટલા? તો એલના મૂલ્ય કેટલા હશે? 0 થી n-1, n બરાબર 1 છે એટલે 0, 1 - 1 એટલે 0, એક જ મૂલ્ય આવે.
પરંતુ n બરાબર 2 હોય તો કેટલા? તો 0 તો આવશે જ, પરંતુ 2 - 1 એટલે ક્યાં સુધી? 1 એટલે 0 અને 1 બે મૂલ્ય આવશે. n બરાબર 3 હોય તો કેટલા? તો એલના મૂલ્ય 0 પછી શું આવી શકે? 1 પછી શું આવી શકે? 3 - 1 એટલે 2, તો અહીં સુધી આવી શકે, એના કરતાં વધુ ન હોઈ શકે. n બરાબર 4 હોય તો એલના મૂલ્યો કેટલા આવશે? 0 1 2 3 આવી શકે. ઓકે, જો એલ બરાબર 0 હોય તો આપણે કહ્યું કે કક્ષકોનો અવકાશીય આકાર નક્કી કરે. જો એલ બરાબર 0 હોય તો તે કક્ષક એસ કક્ષક બને. તો તે કઈ કક્ષકનું નિર્દેશન કરે? તો તે એસ કક્ષકનું નિર્દેશન કરે, મતલબ કે એસ કક્ષક હશે. આકાર કેવો હશે તો પછી આપણે ચર્ચા કરીશું. એલ બરાબર 1 હોય તો સમજવાનું કે એ પી કક્ષકની વાત કરે છે. એલ બરાબર 2 હોય તો ડી કક્ષક, એલ બરાબર 3 હોય તો એફ કક્ષક. પરંતુ યાદ રાખો, શું 3 સુધી જ છે? જરૂર 3 સુધી જ પડવાની છે, પણ એવું નથી કે 3 સુધી જ છે. કક્ષકો અનંત હોઈ શકે. તો એલ બરાબર 4 હોય તો શું કરવાનું? તો પછી એફ પછી તમારે એબીસીડી ચાલુ કરવાની. એફ પછી શું આવશે? જી કક્ષક. એલ બરાબર 5 હોય પછી શું આવશે? એચ કક્ષક. આ રીતે ચાલ્યા જ કરે. તો સમજી શકવાનું કે એલનું મૂલ્ય 1 હોય તો તે કયા કક્ષકનું નિર્દેશન કરે? એસ કક્ષકનું. એન બરાબર 2 એટલે કે બીજી કક્ષા માટે એલના કેટલા મૂલ્ય મળ્યા? એલના કેટલા મૂલ્ય મળ્યા? 0 અને 1 બે મૂલ્ય મળ્યા. તો એનો મતલબ શું થશે? એનો મતલબ એ થાય કે n બરાબર 1 જે કક્ષા છે તેમાં બે પ્રકારની કક્ષકો આવેલી છે. 0 મતલબ એસ કક્ષક અને 1 મતલબ પી કક્ષક. n બરાબર 3 તો એના માટે એલના કેટલા મૂલ્ય મળ્યા? 0 1 2 એટલે કે 3 મૂલ્યો મળ્યા. તો 0 મતલબ એસ કક્ષક બી હશે, 1 મતલબ પી કક્ષક બી હશે અને 2 મતલબ ડી કક્ષક. તો એલના મૂલ્યો એ કક્ષામાં રહેલી કક્ષકોના પ્રકારની સંખ્યા બતાવે છે. તો દરેક કક્ષા માટે એલના મૂલ્યોની સંખ્યા, બોલો શું બતાવે? કક્ષકોની સંખ્યા. અહીં કેટલી છે? તો 2 કક્ષકો. અહીં કેટલી? 3 પ્રકારની કક્ષકો. મૂલ્યો કક્ષામાં રહેલી કક્ષકોના પ્રકારની સંખ્યા બતાવે છે, અથવા સંખ્યા બતાવે છે. આ ખૂબ અગત્યનું. એલનું મૂલ્ય 0 હશે તો એક જ કક્ષક હશે, એક જ પેટા કક્ષક આવી શકે. 0 મતલબ એક જ કક્ષક. એલનું મૂલ્ય 2 છે, 0 અને 1 બે મૂલ્ય છે માટે 2 કક્ષક હશે. એમાં 3 છે માટે 3 કક્ષકો, 3 પ્રકારની કક્ષકો હશે. 3 પ્રકારની કક્ષકો, એક જ પ્રકારની કક્ષક, 2 પ્રકારની કક્ષક, 3 પ્રકારની કક્ષકો. કક્ષકો નહીં પરંતુ પ્રકાર લખવું પડશે અહીં. એક જ પ્રકારની કક્ષકો, 2 પ્રકારની કક્ષકો, 3 પ્રકારની કક્ષકો. ક્લિયર? તો આ રીતે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ કક્ષકોનો આકાર નક્કી કરે છે. 0 હોય તો એ એસ આકારનો હશે, એસ પ્રકારનો હશે એટલે પી. આકાર પરથી આમના નામ નક્કી થયા છે. હવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને એમ વડે દર્શાવવામાં આવે છે. હવે આ શું દર્શાવે? તો આ ક્વોન્ટમ આંક કક્ષકોનો ત્રિપરિમાણીય અથવા તો અવકાશીય દિક્વિન્યાસ. શબ્દ ખૂબ ભારે છે, દિક્વિન્યાસ. હવે દિક્વિન્યાસનો મતલબ શું થાય? દિક્વિન્યાસ મતલબ યોગ્ય દિશા. એ કઈ રીતે નક્કી થાય? તો એ નક્કી થાય ઇલેક્ટ્રોનની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પરથી. એટલે કક્ષકોનો
અવકાશીય દિક વિન્યાસ નક્કી કરે. પણ દિક વિન્યાસનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનની સંભાવના નક્કી કરે. ઇલેક્ટ્રોનની સંભાવના નક્કી કરે છે. બરાબર, કે કયા અક્ષ પર વધારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ નક્કી થશે. નોર્મલી આના દ્વારા જ તમે કક્ષકોનો આકાર નક્કી કરી શકો. આકાર મતલબ એનો શેપ નક્કી કરી શકશો. ચાલો, એમનું મૂલ્ય એલ પર આધારિત છે. જે રીતે એલનું મૂલ્ય એન પર આધારિત છે તેમ એલનું મૂલ્ય એન પર આધારિત એમનું મૂલ્ય એલ પર આધારિત છે. એમના મૂલ્યો માઇનસ એલથી પ્લસ એલ સુધી હોઈ શકે છે. તમે પ્લસ એલથી માઇનસ એલ પણ લખી શકો, એવું જરૂર નથી. એમના મૂલ્યો કેટલા હશે તે તો કહી દીધું, આટલીથી આટલા. પણ સંખ્યા કેટલી? તો એમના મૂલ્યોની સંખ્યા 12+1 હોય છે. એ પણ સમજીએ. જેમ કે L બરાબર 0. બોલો, L બરાબર 0 તો કઈ કક્ષક હતી? લખી દઈએ. L બરાબર 0, 1, 2, 3. ચલો, 0 તો કઈ કક્ષક હતી? S કક્ષક. યાદ રાખવાનું. આ કઈ હતી? P કક્ષક. યાદ રાખવાનું છે. આ કઈ હતી? D કક્ષક. આ કઈ છે? F કક્ષક. અને પછી વધારે આવે તો F થી ABCD ચાલુ કરવાની. F, G, H, I, J, K. હવે L બરાબર 0 હોય તો એમના મૂલ્યો કેટલા? માઇનસ L થી પ્લસ L, એટલે -0 થી +0. એનો મતલબ તો એક જ થાય. તો એનો મતલબ કે અહીં એમનું એક જ મૂલ્ય મળે છે. બરાબર. પરંતુ અહીં કેટલા થશે? અહીં -1, 0 અને 1 3 થશે. ચલો, અહીં કેટલા મૂલ્ય થવાના? -2 થી +2. તો સંખ્યા રેખા પર -2 પછી શું આવે? -1, 0, 1 અને 2. તે રીતે આના માટે કેટલા થશે? તો -3, -2, -1, 0, 1, 2 અને 3. આમ હોઈ શકે. આ જે એમના મૂલ્યો છે, એમના મૂલ્યોની સંખ્યા, જેમ કે અહીં m બરાબર 0 એટલે એક જ મૂલ્ય મળે. તો એક જ મૂલ્ય મતલબ S પ્રકારની એક જ પેટા કક્ષક હોઈ શકે, એક જ કક્ષક આવે. પણ અહીં એમના મૂલ્યો 1, 2 અને 3 મળે છે. એનો મતલબ કે P પ્રકારની 3 પેટા કક્ષકો હશે. રાઈટ. તો કહી શકાય કે એમના મૂલ્યોની સંખ્યા જે તે પ્રકારની કક્ષકોની, જેને પેટાકોષ બી કહેવાનું, કક્ષકોની સંખ્યા દર્શાવે છે. રાઈટ. બોલો, અહીં કેટલી છે? એક જ છે. માટે અહીં એક જ પ્રકારની, એટલે કે S પ્રકારની કેટલી હશે? એક જ મૂલ્ય મતલબ એક કક્ષક. S પ્રકારની એક કક્ષક. બોલો, P પ્રકારની કેટલી આવશે? તો પછી 1, 2, 3 એટલે 3 કક્ષક. D પ્રકારની 1, 2, 3, 4, 5 કક્ષક. 5 કક્ષક. અને F પ્રકારની કેટલી હશે? તો 1, 2, 3, 4, 5, 6, 7 કક્ષકો હોય છે. તો આ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. કોપી કરી લઉં. ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક S. હવે આ ક્વોન્ટમ આંક શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી મળતું નથી. તો પ્રશ્ન થશે કે શા માટે જરૂર પડી? તો પ્રશ્ન એ છે કે જ્યારે એક ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે વર્ણપટ મેળવવામાં આવે, રેખા વર્ણપટ આપણે હાઇડ્રોજન માટે મેળવેલો હતો, તો એ રેખાઓમાં ઘણી બધી જટિલ રેખાઓ મળે. જેમ કહી શકીએ કે એક રેખાઓમાં 2 રેખા સમાયેલી હોય, જેને ડબલેટ, ટ્રિપલેટ એ બધું કહેવામાં આવે. તો એની સમજૂતી માત્ર ને માત્ર 3 NLM વડે આપી શકાતી નથી. તો પહેલો મુદ્દો એ છે, એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓના વર્ણપટની સમજૂતી NLM વડે મળતી નથી. કંઈક અલગ બીજું જોઈએ છે. તેથી જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથે ચોથો ક્વોન્ટમ આંક રજૂ કર્યો, જેને આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક S
એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ મતલબ સ્પિન ક્વોન્ટમ આંક કહે છે. હવે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો તમને ખબર જ છે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ઇવન પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનની પણ આ જ પ્રકારની હોય. આ જો કેન્દ્ર હોય, પરમાણુનું કેન્દ્ર, તો ઇલેક્ટ્રોન એક તો કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજું પોતાની ધરી પર ભ્રમણ કરે છે. તો આપણને કામ છે પોતાની ધરી પર. આ રહી એની ધરી. હવે અહીં પણ બે શક્યતાઓ હોઈ શકે. બની શકે ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ભ્રમણ કરે, બની શકે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ભ્રમણ કરે. મતલબ કે એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પણ બે પ્રકારની ધરી ભ્રમણ ધરાવે, સમઘડી, વિષમઘડી. તો એને કઈ રીતે અલગ પાડવું? એને અલગ પાડવું કઈ રીતે? કારણ કે એમ સુધી તો આપણે એટલું જ જાણી શકીએ કે એક કક્ષક મળે, પણ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન રહે. હવે બે ઇલેક્ટ્રોનને છૂટા પાડવા કઈ રીતે? કેવી રીતે છૂટા પાડવા? તો એ આના દ્વારા નક્કી થાય છે. ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ આધારિત ક્વોન્ટમ વેગમાન સદિશ રાશિ છે અને તેને પસંદ કરેલી ધરીને સાપેક્ષે બે વિન્યાસ છે, એક સમઘડી ને બીજું વિષમઘડી. જો સમઘડી હોય તો એસ માટે ધારો કે આપણે +1/2 વેલ્યુ લઈ લઈએ, જે નક્કી કરેલું છે મૂલ્ય, અને વિષમઘડી માટે -1/2. બે જ મૂલ્યો છે, +1/2 અને -1/2. તમે આના માટે +1/2 લો તો આના માટે -1/2. બરાબર? તો બે પ્રકારની ભ્રમણને નક્કી કરવા માટે, છૂટું પાડવા માટે આ ક્વોન્ટમ આંક દાખલ કરેલો છે. ઓકે, ચાલો અહીં તમને વધારે ખબર પડશે. ઉદાહરણ છે મુખ્ય ક્વોન્ટમ આંક n = 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા. હવે કક્ષકોની સંખ્યા કેટલી? કક્ષકોની સંખ્યા કોના પર આધાર રાખીએ? n પર. યાદ કરો કયું સૂત્ર? n² એટલે કે 3નો વર્ગ. કેટલો આવવાનો? 9. તમે આ રીતે નક્કી કરી શકો. તમારે આ રીતે નક્કી ન કરવું હોય અને કક્ષકો બતાવીને નક્કી કરવું હોય તો તે રીતે નક્કી કરી શકીએ. એટલે આ તો એક આન્સર છે જ, પરંતુ આપણે અલગ રીતે બી કરી દઈએ. ચાલો, n = 3. n = 3 તો l કેટલા? તો એલના મૂલ્યો કેટલા હોઈ શકે? યાદ કરો એલના મૂલ્ય કેટલા હોઈ શકે? 0 થી n-1. તો 0 હોઈ શકે, 1 હોઈ શકે, 3 હોઈ શકે, સોરી 2 હોઈ શકે. હવે એલના મૂલ્યો જો આટલા હોઈ શકે તો એમના મૂલ્યો કેટલા? તો જો l = 0 તો એમનું મૂલ્ય 0 જ આવે. સૂત્ર શું છે? -l થી +l. એલનું મૂલ્ય 1 તો એમના મૂલ્યો કેટલા આવવાના? -1, 0 અને +1. એલનું મૂલ્ય 2 તો એમના મૂલ્યો કેટલા આવવાના? -2, -1, 0, +1, +2. હવે એમના કુલ મૂલ્ય ગણી કાઢો. બોલો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એમના જેટલા મૂલ્ય હોય છે કુલ કક્ષકોની સંખ્યા પણ એટલી જ હોય છે. આમ કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? 9 હોય છે. જેમાંની S પ્રકારની કેટલી હશે? 1. P પ્રકારની કેટલી હશે? 3. યાદ કરો 0 હોય તો કઈ કક્ષક? S. P1 હોય તો કઈ કક્ષક? P. અને આ હોય તો કઈ કક્ષક? D. તો S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની કુલ 5 પેટા કક્ષકો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? SPDF સંકેતોનો ઉપયોગ કરી ક્વોન્ટમ આંક. ચાલો, કક્ષકોનું વર્ણન. n = 2 એનો મતલબ તમારી તે કક્ષક તો 2 હોવાની, પણ l = 1 છે. 1 માટે કયું હોય છે? P. એનો મતલબ કે આ કઈ કક્ષાનું નિર્દેશન કરે? 2p નું. ચલો બતાવો. 4 અને આ 0 છે, તો 4 મતલબ 4, 0 મતલબ તો S, એટલે 4s નું નિર્દેશન કરે. પછી બોલો 5 તો 5 અને 3 એટલે તો શું આવશે? 2 હોય તો D, D પછી F આવે એટલે 5f ની વાત કરે, અને તે જ રીતે 3D ની વાત કરે છે. એક સૌથી અગત્યનું વિધાન છે એ તમારે યાદ રાખવાનું છે કે n નું મૂલ્ય હંમેશા l કરતાં મોટું હોય છે. બરાબર? જ્યારે mના મૂલ્યો l જેટલા અથવા l થી નાના હોય છે. યાદ રાખજો, આ સંબંધ પરથી તમને સાચા ક્વોન્ટમ આંક શોધવાની ટ્રીક મળી જશે. કોપી કરો.